નમસ્કાર, રામ રામ. દયાવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, જો આજે હું વિડીયો બતાવું, એમાં એક જે દશા માતાજીનું મંદિર છે ત્યાં આ લોકોએ એમને વિરોધ કર્યો છે અને જે માતાજીનો જે મૂર્તિ છે એને પણ આ લોકોએ ખંડિત કરી છે. એક ધર્મનું એક અપમાન કરી રહ્યા છે આ જે ભાજપની સરકાર, તાનાશાહી સરકાર. અને જે દશામાં જે પૂજારી છે માતાજીના, એમને પણ એમના ઉપર એમને કેસ કર્યો છે અને એમને હેરાન કર્યા છે. એ વિડીયામાં શું એ બોલી રહ્યા છે એ તમે શાંતિ સાંભળો. અને આપણા ધર્મનું આ લોકો અપમાન કરી રહ્યા છે અને એમાં કોઈ લૂંટ છે નહીં. તો મિત્રો, આ વિડીયો વધુ શેર કરજો અને નવા મિત્રો આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. હું તમને વિડીયો બતાવું, તમે વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. એ બેન શું બોલી રહ્યા છે, શું કહી રહ્યા છે. આપણે ગુજરાત ઉપર આ તો ભગવાનને કારો કલંક લગાડી દીધો કે આ જે વ્રત કરતા હોય આખી મૂર્તિ હટાઈને આમ ઉથલ પાથલ કરી દે. એ તો આપણા જે ભક્તો જ સહન કર્યું, બાકી કોઈ સહન શક્તિ કોઈનામ નથી કે આખી મૂર્તિ હટાઈ શકે. એને કીધેલું ઘીનો ડબ્બો છે તો ઘી મને ડબ્બો ના કાઢી આલ્યો. એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી. ચક્ર છે, ચક્રથી પાડો છો કે એ પણ નહીં કાઢી. મને પ્રૂફ કોઈ આલ્યું નહીં. મને આરોપી એટલી બનાવી દીધી છે, જેમ ખૂન કરી દીધું એના કરતા 2 ગણી મને આરોપી બનાવી છે એ લોકોએ. હું કરવાની તો છું જ અને આ કાર્યવાહી ચાલુ છે. આગળ હું પગલું ભરીશ મારા ધર્મ માટે. હું ઘી માટે નહીં, હું મારા ધર્મ માટે. ઘી તો એ જાણે. હું ભગવાનના પુરાવા નહીં આપી શકતી. હું તો આજ કહું છું, વર્ષોથી કહું છું કે ભગવાનના પુરાવા મારી પાસે નહીં. પણ હું મારા ધર્મ માટે, હું મારા સનાતન ધર્મ માટે, હું બધા ધર્મ માટે, એક માટે નહીં, મારા બધા ધર્મ માટે હું આગળ લડી શકીશ અને લડવાની. જો સુધી મારા મને ચુકાદો નહીં આવે તો હું દોડવાની. એને મને મને પણ પુરાવા જ નહીં આલે તો હું કઈ રીતે કહું કે એ એમ કે છે કે ઘીનો ડબ્બો, તો એ મને પુરાવો નહીં આલ્યો. એવા સાચા પુરાવા તો તે પબ્લિક ની લાખોય પબ્લિક હતું અને આજ એકલું નહીં, 12 મહિના પબ્લિક રહે. હું ભંડારા મોટા મોટા કરું તારે પણ એટલા હોય પબ્લિક. તો એને પબ્લિક ની અંદર જો મને પુરાવો આલ્યો, મને મન દુઃખ એ છે કે મને જો પબ્લિક ની અંદર જો આરોપી બનાવી હોત કાઢીને ઘી કે પછી કોઈ ચક્ર, તો મને કાઢીને બતાવી તો મને આટલું અફસોસ ના થતું. પણ મને અહીંથી પોલીસ સ્ટેશન આરોપીને પેટ લઈ ગયા તો ધમકી મળી અને મારો મોબાઈલ લઈ લીધો, મને વાત ના કરવા દીધી કોઈ જોડે અને પછી મને આરોપી બનાવી વગર પુરાવે કર્યું. અને આ કોઈના કહેવાતી છે. અને હા, એ મને કીધું કે 3 જણની અરજી આવે આલી છે મને. તો મને 3 જણની અરજી જોઈએ કે એવો નાસ્તિક કયો છે કે ભગવાનને નહીં માનતો કે એને આ મારી જોડે પગલું ભર્યું. એ મને પુરાવો જોઈએ 3 જણનું, જે મને એ લોકોએ કહ્યું છે સાહેબ એને પાણી ગેટ વાળો, તો મને એનો પુરાવો જોઈએ. હું લઈશ, મારા ધર્મ માટે લઈશ. મિત્રો, જોયો આ વિડીયો. મિત્રો, એક વાત કરી કે જે આટલી મોટી પબ્લિક આવતી હોય મંદિરે દર્શન કરવા, એક વિશ્વાસથી આવતી હોય, શ્રદ્ધાથી આવતી હોય, જે જેનો વિશ્વાસ, જે જેનો શ્રદ્ધા, તો આ લોકોને વિરોધ કરવામાં આવતો જ નથી. તમે એક લોકોને ભેગા કોઈ કરતું નહીં. કોઈ આ જે બેન છે એ દશા માતાજીની પૂજા કરી રહ્યા છે, પૂજારી છે, કોઈને કોઈ બોલાવતા તો નહીં હોય કે તમે આવો. કોઈને કોઈ ફોન તો કરવામાં આવતો નહીં હોય. એ જાતે આવે છે, વિશ્વાસથી, શ્રદ્ધાથી આવે છે. તો આ લોકોને વિરોધ કરવામાં ક્યાં આવે? વચ્ચે આ લોકોને કદાચ તમે વિડીયો જોયો હોય જો, તો આ લોકોને જે એ ભઈ રહ્યા છે, ધર્મનો વિરોધ કરી રહ્યા, મંદિરો, પૂજારીઓ જે ભુવાઓનો વિરોધ કરી રહ્યા છે ભાઈ, વચ્ચે એમને માર્યા હતા. એ તમે કદાચ વિડીયો જોયો હશે, કદાચ યુટ્યુબ પર ફરતો હતો. આપણે એનું નામ તો ખબર નહીં, પણ એ આ ખોટું કરી રહ્યા છે. મિત્રો, વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. જો દશામાને માનતા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. અને જ્યાં મિત્રો વિશ્વાસ, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. આપણે દેવને માનીએ છીએ, ઠીક. કોઈ બધા લૂંટતા નહીં હોતા. દરેક ભુવા સરખા, જે ભક્તો કોઈ સરખા હોતા નહીં, કોઈ જે પૂજારી સરખા હોતા, કોઈ લૂંટે કરતા હોય છે, પણ દરેકમાં તે લૂંટ ના હોય અને દરેક કોઈ લૂંટતા નથી. બધા લોકો વિશ્વાસ, શ્રદ્ધાથી આવે છે. આ તદ્દન ખોટું કરી રહ્યા છે લોકો.
તો વિડીયો વધુ શેર કરજો અને વધુ લોકો સુધી, અને કોમેન્ટમાં કરતા રહો. અને અમારી ચેનલ નવા મિત્રો આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો એક બીજો હું વિડીયો બતાવું. એ વિડીયો છે આપણે જે વિસાદરમાં જે આપણે ગામડાઓમાં આપણે કહીએ છીએ જે અનાજ જે આગળ આવતું હતું એ અનાજ આ લોકોએ રોક્યું હતું, અને જે ગરીબ વર્ગને આ લોકો અનાજ આપતા નહોતા. એના વિશે ગોપાલ ઇટાલિયાએ એમનો વિરોધ કર્યો હતો, અને એના વિશે જે પબ્લિક ભેગી કરી હતી, અને એના પાછું બધા લોકોએ અનાજ પાછું આપ્યું હતું ગરીબ લોકોને. એના વિશે આ ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા છે. અને બીજું કે જે પોલીસ ઊભી આવી છે અને જે પબ્લિક આવી છે તમને બતાવો, અને પોલીસની સામે ગોપાલ ઇટાલિયા એ શું બોલી રહ્યા છે કે મને કદાચ મારો ગુનો હોય તો મને જેલમાં લઈ જાઉં. હું આજે જે હું બોલી રહ્યો છું ગરીબ માટે બોલી રહ્યો છું, ગરીબની લડત માટે. અમારું આંદોલન ખોટું હોય, જો હું આ બધું ભેગું કરતો ખોટું હોય તો મને પૂરી જેલમાં પૂરી દો, એવું ગોપાલ ઇટાલિયા પોલીસ સમક્ષ બોલી રહ્યા છે. તો એ વિડીયો જોજો. અને બીજું આપણા જે ચૈતર વસાવા જે શું બોલી રહ્યા છે ભાષણમાં એ પણ સાંભળો અને કોમેન્ટ કરતા રહેજો. અને એ વિડીયો વધુ શેર કરજો વધુ લોકો સુધી. અને અમારી ચેનલ નવા મિત્રો આવ્યા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દરેકને રામ રામ, જય માતાજી. અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી, ચોરી થઈને. ભાઈ તમને ચોખીન ચટ ખબર છે ફોજદારી મેટર નથી, છતાંય પોલીસ સ્ટેશન બેહાડી અને માણસોને ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય છે. સમન જેલમાં પૂરજો, ગુનો દાખલ કરો ને પૂરજો, કઈ વાંધો નહીં, હું ફેસ કરી લઈશ. માફિયા સામેની લડાઈ પૂરી નહીં થાય બેન, મને તો તમારે જો દીવડાવો પબ્લિકને નહીં. ખોટા માર્ગે ઉશ્કેરવી જોઈએ પબ્લિક તો બધા વયા જાઓ ભાઈ, બધા વયા જાઓ, બધા વયા જાઓ ભાઈ, કોઈ ખોટા માર્ગે દોરાતા નહીં. કલમ મુજબ આમાં પોલીસ ભાઈ થઈ શકે તમે મને ગેરમાર્ગે દોરાયા વગર વયા જાઓ. જાઓ તમે અહીંયા બેઠા હોય ને અમે થોડા વૈયા અમે ગેરમાર્ગે મારી મેડમ એક જ વિનંતી છે, દોહડવાનો પ્રયત્ન થાય છે. પોલીસની સીધી મેટર નથી, બધા જાણે છે, છતાં પણ પોલીસને બેન આટલી ભાષા આપણે માફિયા સામે વાપરીએ ને તો બહુ સિંગમ લાગીએ. બરોબર આ જ ભાષા માફિયા સામે વાપરો ને ચોર સામે. ભાષા તો પોલીસની બહુ બધી- સારું. એ પ્રકૃતિને પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે. આદિવાસી સમાજ આજે પણ સૂર્ય, ચંદ્ર, ગગન, ભૂમિ, પહાડ, પેડ, નદી, નાળાને પૂજનારો છે. આપણો માટણીઓ દેવ, આપણી લીલીચારીનો દેવ, આપણો ગમાણ દેવ, વાઘ દેવ, હિમાલય દેવ આજે આપણે બધા ભૂલતા ચાલ્યા છે. પણ જે દિવસે આ બધું આપણે ભૂલી જઈશું તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે, યાદ રાખજો. આજે આદિવાસીઓ માટે દાખલા માગે છે, સાબિતી માગે છે, ત્યારે મારા તમામ વડીલો, યુવાનો, માતા બહેનોને વિનંતી કરું છું, નવી સંસ્કૃતિ, નવા રીત રિવાજો, નવી વિધિઓ આવશે, પણ આપણી જન્મની વિધિ, છઠ્ઠીની વિધિ, આપણી મરણની વિધિ, આપણી લગ્નની વિધિ અલગ છે, એ કોઈએ ભૂલવાની નથી. તમને કડવી લાગશે, ચૈતરભાઈની વાત બધાને કડવી લાગશે.